ભુજ શહેરના કૃષ્ણાજી પુલના નિર્માણ માટે લાંબા સમયથી ચાલી રહેલી પ્રક્રિયાને અંતે ગતિ મળી છે। ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આગવી ઓળખ યોજના હેઠળ કુલ ₹4,21,60,900ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। શરત મુજબ આ રકમ માટે 1 વર્ષની સમયમર્યાદામાં વર્ક ઓર્ડર આપી કામગીરી શરૂ કરવાની રહેશે। જો નિર્ધારિત અવધિમાં કામ શરૂ નહીં થાય તો આ સૈદ્ધાંતિક મંજૂરી આપોઆપ રદબાતલ ગણાશે। ઉલ્લેખનીય છે કે 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં બનેલી પુલ દુર્ઘટના બાદ રાજ્યના તમામ જર્જરિત પુલોનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ પ્રક્રિયામાં કૃષ્ણાજી પુલનું પ્રમાણપત્ર મેળવવામાં લાંબો સમય લાગ્યો હતો અને તે દરમિયાન પુલની સ્થિતિ અનિર્ણાયક બની રહી હતી। હવે અંતે ગ્રાન્ટની મંજૂરી મળતા પુલના નિર્માણની રાહ જોતા નાગરિકોમાં આશાની લાગણી જોવા મળી રહી છે। ફાઇનાન્સ બોર્ડની આ મંજૂરીની નકલ ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી તથા મુખ્ય અધિકારી ડોક્ટર અનિલ જાધવને મોકલી આપવામાં આવી છે।